જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ। ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સૌથી યુવા ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું છે? ગુકેશ ડી અથવા તો ડી ગુકેશ, જે 18 વર્ષના છે અને સૌથી યુવા ચેસ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યા છે। આની પહેલાં ભારતના વિશ્વનાથ આનંદ છે, તે પણ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને બીજા નંબરના છે ગુકેશ ડી। ભારતમાં રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મૂક્યો હતો? દાદાભાઈ નવરોજીએ મૂક્યો હતો। પેનિસિલિનમાં શેમાંથી મળે છે પેનિસિલિન? તો તે ફૂગમાંથી મળે છે। ડેસિબલ શબ્દ કોની સાથે સંબંધિત છે? ધ્વનિ સાથે સંબંધિત છે। ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ છે ડેસિબલ। અંગ મહાજનપદની રાજધાની ક્યાં હતી? ચંપા ખાતે હતી। સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલી છે? લખનઉ, ઉત્તર પ્રદેશમાં આવેલી છે। લખનઉને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઉત્તર પ્રદેશની રાજધાની પણ છે। માનવ વિકાસ સૂચકાંક કોણે વિકસાવ્યો? મહેમૂદ ઉલ હક। ભારતમાં સૌ પ્રથમવાર લઘુત્તમ વેતન ધારો કયા વર્ષમાં મંજૂર કરવામાં આવ્યો હતો? 1948માં। ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? એફ બાન્ટિંગે કરી હતી ઇન્સ્યુલિનની શોધ। નિગોલ ચકૌબા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? મણિપુર રાજ્યમાં હોય છે નિગોલ ચકૌબા ઉત્સવ। અમેરિકાની શોધ કોણે કરી હતી? કોલંબસે કરી હતી। નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? ગોદાવરી નદીના કિનારે છે નાસિક। પિતરસ ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં ઉત્પન્ન થાય છે। વિક્રમ સંવત કયા દેશમાં સત્તાવાર કેલેન્ડર છે? તો નેપાળ દેશમાં વિક્રમ સંવત છે તે સત્તાવાર કેલેન્ડર છે। ભારતમાં શક સંવતને અપનાવેલું છે, જ્યારે આપણા ગુજરાતમાં આપણે વિક્રમ સંવતને માનીએ છીએ। 1933 સુધી ગાંધીજી દ્વારા સંપાદિત અખબારનું નામ શું હતું? યંગ ઇન્ડિયા। ભારત સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી? ગોપાલ કૃષ્ણ ગોખલેએ કરી હતી। કયો ગ્રહ સૂર્યની સૌથી નજીક છે? બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે। પૃથ્વીથી સૌથી નજીક પૂછે તો શુક્ર જવાબ આવે છે। લોખંડની પાણીની પાઇપોને કાટથી બચાવવા માટે તેના પર શું લગાવવામાં આવે છે? જસતનું કોટિંગ કરવામાં આવે છે। યુરેનિયમ વિભાજનની સતત પ્રક્રિયા ચાલુ રાખવા માટે કયા કણની જરૂર પડે છે? ન્યુટ્રોનની જરૂર પડે છે। કોમ્પ્યુટરમાં ઉમેરવા, સરખાવવા અને મેચ કરવાના કાર્યો ક્યાં થાય છે? મેમરી ચિપમાં થાય છે। નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? ફૂટબોલ સાથે સંબંધિત છે। મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મોનાલિસાનું પ્રખ્યાત ચિત્ર કોણે બનાવ્યું હતું? લિયોનાર્દો દા વિન્સીએ બનાવ્યું હતું। 7 મોટા મહાસાગરોને પાર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? બુલા ચૌધરી। હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે। ભારતમાં સૌથી વધુ ઉપજ આપનાર ખાદ્ય પાકનું નામ જણાવો। તો એ છે ચોખા। જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો। દિન-એ-ઇલાહી ધર્મ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? વિશ્વ બંધુત્વ। કયા પ્રદેશમાં આખું વર્ષ વરસાદ પડે છે?
તો વિષુવવૃત્તીય પ્રદેશમાં આખું વર્ષ વરસાદ પડે છે. મહાત્મા ગાંધીના 5મા પુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે? જમનાલાલ બજાજને ઓળખવામાં આવે છે. બોલપેન કયા સિદ્ધાંત પર કામ કરે છે? પૃષ્ઠીય તણાવના સિદ્ધાંત પર કામ કરે છે બોલપેન. દેશની પ્રથમ માર્શલ આર્ટ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી છે? ઉદયપુરમાં, રાજસ્થાનના ઉદયપુરમાં છે. માનવ શરીરમાં સૌથી મોટી મિશ્ર ગ્રંથિ કઈ છે? યકૃત છે. ભારતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલું છે? સુચિન્દ્રમમાં આવેલું છે, જે તમિલનાડુ રાજ્યમાં છે. કન્યાકુમારીમાં આવેલું છે તે. ટીબિયા નામનું હાડકું ક્યાં જોવા મળે છે? માનવ પગમાં જોવા મળે છે. કયા રક્ત જૂથને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે? ઓ. રક્ત ઓ છે, ઓ ગ્રુપને યુનિવર્સલ ડોનર કહે છે. સર્વદાતા પણ કહી શકાય. કયા રક્ત જૂથને સર્વગ્રાહી કહેવામાં આવે છે? AB સર્વગ્રાહી છે. શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું, જેને અંગ્રેજીમાં ફીમર કહે છે. પિત્ત કયા અંગમાંથી સ્ત્રાવ થાય છે? લીવરમાંથી થાય છે. સૌથી નાની ગ્રંથિનું નામ શું છે? પિચ્યુટરી ગ્રંથિ. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 46 હોય છે. અને પૂછવામાં આવે કેટલી જોડ હોય છે, તો 23 જોડ હોય છે. સ્વસ્થ માનવીના શરીરનું તાપમાન કેટલું હોય છે? જો અંશ સેલ્સિયસમાં પૂછે તો 37 અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં પૂછે તો 98.6 ફેરનહીટ. માનવ હૃદયમાં કેટલા ચેમ્બર જોવા મળે છે? 4 ચેમ્બર હોય છે. લાલ રક્ત કોશિકાઓનું આયુષ્ય કેટલું હોય છે? એટલે કે RBCનું આયુષ્ય છે તે 20થી લઈને 120 દિવસ સુધીનું હોય છે. રેડ બ્લડ સેલ્સ. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? લીવર છે, જેને યકૃત પણ કહી શકીએ. અલેક્ઝાન્ડર ફ્લેમિંગે શું શોધ્યું હતું? પેનિસિલિનની શોધ કરી હતી અલેક્ઝાન્ડર ફ્લેમિંગે. ભારતમાં વ્યાવસાયિક T20 ક્રિકેટ લીગનું નામ શું છે? IPL છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ગોવા છે, જેની રાજધાની પણજી છે. ભારતમાં કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે? જોધપુર, રાજસ્થાનમાં આવેલું છે. ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન કોણ હતા? વાસ્કો દી ગામા હતા. મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિનોબા ભાવે. વિશ્વમાં સૌથી વધુ કોલસા ઉત્પાદક દેશ કયો છે? ચીન છે. 1857ની ક્રાંતિ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. ભારતીય બંધારણના રક્ષક કોને કહેવામાં આવે છે? સુપ્રીમ કોર્ટ ભારતીય બંધારણના રક્ષક છે. ફુગ્ગા ભરવા માટે કયો ગેસ વપરાય છે? હાઇડ્રોજન. રાષ્ટ્રગાન પૂર્ણ કરવામાં મહત્તમ કેટલો સમય લાગે છે? 52 સેકન્ડ. કયા શાસકના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું? કનિષ્કના સમયમાં. નાણાં પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? બેઝબોલ છે. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ દિલ્હી ચલોનું સૂત્ર આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. કયા ગ્રહને પૃથ્વીની જોડિયા બહેન પણ કહેવામાં આવે છે? શુક્ર ગ્રહને. અષ્ટાધ્યાયી કોની રચના છે? પાણિનીની રચના છે. મુઘલ શાસકોમાંથી કોને પ્રિન્સ ઓફ બિલ્ડર્સ કહેવામાં આવે છે? શાહજહાંને કહેવામાં આવે છે, જેણે તાજમહેલની રચના કરાવી છે. અફીણ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બ્રિટન અને ચીનની વચ્ચે થયું હતું અફીણ યુદ્ધ. ભારતીય વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે? બેંગલુરુમાં આવેલી છે. આર્ય શબ્દનો શાબ્દિક અર્થ શું છે?
શ્રેષ્ઠ અથવા કુળવાન એટલે આર્ય. કયો અનુચ્છેદ જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત છે? તો એ છે અનુચ્છેદ 21. જો વાતાવરણ ન હોત તો પૃથ્વી પરથી આકાશ કેવા રંગનું દેખાતું હોત? કાળા રંગનું દેખાતું હોત. કેમ કે અવકાશયાત્રીઓ જે અવકાશમાં જાય છે તેને આકાશ કેવું દેખાય છે? કાળા રંગનું. કારણ ત્યાં વાતાવરણ હોતું નથી. હડપ્પન સંસ્કૃતિની શોધ ક્યારે થઈ હતી? 1921માં થઈ હતી. પ્રથમ વખત એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં. ઓઝોન સ્તર શું શોષે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, જેથી આપણને નુકસાન થતું નથી. પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને શું કહે છે? યાંત્રિક ઉર્જા કહે છે. સદભાવના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20 ઓગસ્ટના રોજ હોય છે સદભાવના દિવસ. રાષ્ટ્રીય રમત દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? મેજર ધ્યાનચંદની યાદમાં, જેને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જીપ્સમનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન રાજ્યમાં થાય છે. ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે તેવો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો બંધારણના અનુચ્છેદ 63માં છે કે ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ પણ હશે અને જે રાજ્યસભાના સભાપતિ પણ રહે છે. અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે? પુડુચેરીમાં અરવિંદ ઘોષ દ્વારા બનાવવામાં આવેલો અરવિંદ આશ્રમ આવેલો છે. ભારતીય હવામાન સંસ્થા ક્યાં આવેલી છે? નવી દિલ્હીમાં આવેલી છે. ભારત સરકારના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ હોય છે. કાર્યકારી વડા છે તે વડાપ્રધાન હોય છે અને બંધારણીય વડા છે તે રાષ્ટ્રપતિ હોય છે. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન દિવસ હોય છે. ફતેહપુર સિકરીમાં સમ્રાટ અકબરે કયો મહેલ બંધાવ્યો હતો? પંચમહેલ બંધાવ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1949માં થયું હતું. કાયમી સમાધાન કયા વાઇસરોયના શાસનકાળ દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું? લોર્ડ કોર્નવોલિસ. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અમરકંટકમાંથી નર્મદા નદી નીકળે છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી છે. વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ કયો છે? ચીન છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? લંડનમાં આવેલું છે. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજ છે તે ઉમેરવામાં આવી હતી? 42મો સુધારો. ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબ રાજ્યનું લોકનૃત્ય છે ભાંગડા. રાષ્ટ્રગાન જણગણ મનના પ્રણેતા કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર હતા. એપલ ઇન્ક દ્વારા કઈ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે? iOS. બિહારની રાજધાની પટના સિવાય કયા રાજ્યની રાજધાનીનું નામ પીથી શરૂ થાય છે? તો બિહારની રાજધાની પટના છે જે પીથી શરૂ થાય છે. એ સિવાય ગોવા રાજ્યની રાજધાની પણજી છે તે પણ પીથી શરૂ થાય છે. સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ કોણે સંભાળ્યું છે? પવનકુમાર ચામલિંગ. માનવ હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? 72 વાર ધબકે છે 1 મિનિટમાં. વધારે મોંઘવારીને દર્શાવવા માટે કયો શબ્દ વપરાય છે? કમરતોડ મોંઘવારી. હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ સાથે કયા સમ્રાટની સેના લડી હતી? અકબરની સેના લડી હતી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલી રાશિઓ છે? 12 રાશિઓ છે. કોમ્પ્યુટર ભાષા કોબોલની શોધ કોણે કરી હતી? ગ્રેસ મુરે હોપર દ્વારા કરવામાં આવી હતી કોબોલ ભાષાની શોધ. WTOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOનું પૂરું નામ થાય છે અને તેનું મુખ્ય મથક
જીનીવા ખાતે આવેલું છે. ભારતનો સૌથી ઊંચો ધોધ કયો છે? જોગનો ધોધ છે. ભારતમાં કયા રાજ્યને ચોખાનો વાટકો કહેવામાં આવે છે? આંધ્રપ્રદેશને. પ્રથમ વખત અણુબોમ્બ ક્યાં ફેંકવામાં આવ્યો હતો? હિરોશીમામાં ફેંકવામાં આવ્યો હતો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને તમને પણ ખબર પડે કે તમને કેટલું યાદ છે. પ્રશ્ન નંબર 1, ડેસિબલ શબ્દ કોની સાથે સંબંધિત છે? 2, સૌથી નાની ગ્રંથિનું નામ શું છે? 3, ભારત સરકારના બંધારણીય વડા કોણ છે? અને 4, ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.